અમને ગરમી થાય છે ચકલી જેવો જ માણસ પાણી પીવા જતા હશે. મિત્રો અમારો નવો બ્લોગ આવી ગયો છે અને અમે જવાના છીએ ચકલીના માણા ટીંગાડવા અને ખોખાની વચ્ચે અમારે લેવા જવાનું છે ને બાટલા બધું લેવાનું અને તમને ખબર જ હશે તડકો કેટલો અમને ગરમી થાય છે ચકલી જેવો જ માણા પાણી પીવા જતા હશે. અમે બધા માટે ચકલીના માળા ટીંગાડવાના છીએ. વાહ મિત્રો, તમે એક લાઈક કરશો તો અમે એક પાણીનો પ્રયોગ કરવાના અને તમે આ જો આમાં મૂકવાના છે એમાં દાણા અને આમાં પાણી ભરવાનું છે અને ઋતિભાઈ જો ઘર બનાવે છે ચકલીના અને આ છે સ્પેશિયલ ચકલી માટે ઘર. જુઓ તમે એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરતા જાજો અને ભૂલતા નહીં જરૂરથી કોમેન્ટમાં લખતા જાજો ચકલી માટે એક માળો બનાવો અને આ બ્લોગ કન્ટિન્યુ જરૂર રહે ને અમારે. એક જ અમારે ખોખું રહ્યું છે અને જો ઘર તો દેખાય છે તમને કેવા કર્યા છે એ ટીંગાડવાના અમારે. હજી તેને દોરાઈ લગાડવાનું બાકી લાગે એ હજી કરવું પડશે અને આ જો બધું સામાન જેવો પડ્યો હજી હમું કરીને જવાનું ટીંગાડવા. કઈ નાખ્યું નવા જાવી છે ચકલાના માણા ટીંગાડવા અને ઓર એક મેમ્બર આ ગયા હે और विजय भाई आ रहे हैं. હવે આમ જવાનું છે શંકર ભગવાનના મંદિરે માળા ટીંગાડવા. પહોંચી ગયા લોકેશન पे અહીંયા બધા ઝાડવા ટીંગાડવા.
અડધા માળા બાંધી દીધા છે. ચા બના રહ્યા હે. कुछ बोलो बापू. हाँ क्या बने है हम पीवो હોય તો આવી જાવ બતાય. દરબત પડ્યો છે બધા ચા વાળા નહીં તો તમે કામ ના રહી જવનિયા બધા ચા હોય તો થવા દે ગુલ મન ખાતું કાઈ कितनी मेहनत कर रहे हैं कंटिन्यू देना जरूर लाइक करो सब्सक्राइब करो મિત્રો અમારો નવો બ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ નહીં. અને કોમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો અમારો વિડીયો.